દર્શક મિત્રો, વડોદરા શહેરમાંથી નશીલા પદાર્થોના દૂષણને સદંતર નાબૂદ કરવાના મક્કમ ઇરાદા સાથે શહેર પોલીસ હવે ભારે આક્રમક મૂડમાં જોવા મળી છે. શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમારની અધ્યક્ષતામાં પ્રતાપનગર પોલીસ મુખ્ય ખાતે નશામુક્ત વડોદરા અભિયાન અંતર્ગત એક ઉચ્ચ સ્તરીય મહત્વની બેઠક યોજાઈ. કલાકો સુધી ચાલેલી આ સમીક્ષા બેઠકમાં પોલીસ કમિશનરે એક મોટો નિર્ણય લીધો છે. ભવિષ્યની યુવા પેઢીને નશાની ગર્તામાંથી બહાર લાવવા અને ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે તમામ પોલીસ સ્ટેશનોમાં એક ખાસ એનડીપીએસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ માત્ર અને નશીલા પદાર્થોનું વેચાણ અને હેરાફેરી પર નજર રાખશે. પોલીસ કમિશનરનો કડક આદેશ: શહેરમાં ડ્રગ્સનું ઉત્પાદન, તેનું ગેરકાયદેસર સંગ્રહ કે વેચાણ કરનારા કોઈ પણ તત્વોને બક્ષવામાં નહીં આવે. પોલીસ આગામી દિવસોમાં આવા ગુનેગારો સામે વધુ કડક અને શિક્ષાત્મક પગલાં લેશે. અભિયાન દ્વારા વડોદરા પોલીસ નશાના કારોબારીઓ પર આકરી લગામ કસવા અને શહેરના યુવાનોને સુરક્ષિત રાખવા માટે પૂરી સજ્જતા સાથે મેદાને ઉતરી છે. શંકાસ્પદ વિસ્તારો, ગોડાઉન અને ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ પોલીસનું ચેકિંગ, સરપ્રાઇઝ રેડ એટલે કે દરોડા વચ્ચે દરેક પોલીસ મથકની સ્પેશિયલ એનડીપીએસ ટીમ સ્થાનિક બાતમીદારોના નેટવર્કને સક્રિય કરીને ડ્રગ્સના સંગ્રહના સ્થળો શોધી કાઢશે. અભિયાનનો મુખ્ય હેતુ છે કે વડોદરાના યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવા અને શહેરમાં એક ભયમુક્ત તેમજ સ્વસ્થ વાતાવરણ ઊભું કરવાનું છે. જો નાગરિકો પણ આ બાબતે જાગૃત થઈને પોલીસને બાતમી આપે તો શહેરને ઝડપથી નશામુક્ત બનાવી શકાશે. નશામુક્ત વડોદરા અભિયાનના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ 3 વસ્તુ કરતી હોય છે. પ્રથમ, સમગ્ર શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં રિગરસ એન્ફોર્સમેન્ટની કામગીરી, ઇન્ટેલિજન્સ કલેક્ટ કરીને રેડ એન્ડ સર્ચ ઓપરેશન કરીને આરોપી સુધી પહોંચવાની પ્રયાસો કરતી હોય. તમે જાણો છો કે ગઈકાલે પણ આપણે એસઓજીએ એક કેસ કરી છે, જેમાં કોડીન જેવા માદક પદાર્થોને વેચતા આરોપીને પકડીને 1 લાખથી વધારે કિંમતની મુદ્દામાલ કબજે કરી છે. પરંતુ આપણા પ્રયાસ રહેશે કે શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ આ અંગે જાગૃત રહે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, કાયદાના કાર્યપદ્ધતિ અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે દરેક પોલીસ સ્ટેશનમાં ટીમો સુસજ્જિત થઈને કાર્યરત રહે, જેથી કરીને તેઓના વિસ્તારમાં જે કંઈ હોટસ્પોટ્સ છે, સક્રિય ગુનેગારો છે, કેરિયર્સ છે અને ડ્રગની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ક્રિમિનલ્સ છે, એમના ઉપર સખત નજર, એમના નેટવર્ક તોડવા માટેની આપણી ક્ષમતા અને ઇન્ટેલિજન્સના આધારે સર્ચ, સીઝર અને એફઆઈઆર દાખલ કરીને આરોપીઓને સખત કાર્યવાહી કરવા માટેનું આખા જે સ્ટ્રેટેજી છે, આ મુજબ આજે આપણા તમામ ડીસીપીઓ, એસીપીઓ, થાણા અમલદારો, બ્રાન્ચના જે ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરો, તમામ અધિકારીઓને આજે આપણે એક વર્કશોપ રાખી છે, જેમાં એમને કાયદા અંગે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અંગે અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ અંગે વિસ્તૃત જાણકારીઓ આપવામાં આવશે. આવતા દિવસોમાં વડોદરા શહેરમાં ડ્રગ એન્ફોર્સમેન્ટ અંગે રિગરસ કાર્યવાહી કરવામાં આવશે.